આગળ વધીએ અને વાત કરીએ તો જુઓ, આજે એફઆઈનો એક્સપાયરીના દિવસ અંગે સેબીના પ્રસ્તાવ પછી બીએસસીનો શેર આજે 16% વધ્યો છે। બીએસસી પર જેફરીઝ અને આઈએફએલ સિક્યોરિટીઝના રિપોર્ટ પણ જાહેર થયા છે। શું વિગત છે જણાવી રહ્યા છે અમારા સહયોગી તૃપ્તિ કપૂરિયા। તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત? આજે આપણે દિવસ દરમિયાન જોયું છે કે બીએસસીનું કાઉન્ટર એક શાનદાર રેલી કરી રહ્યું છે। નો ડાઉટ સેબીના કન્સલ્ટ પેપર બાદ આજે આપણને એક તેજી જોવા મળી છે, પરંતુ બ્રોકરેજ રિપોર્ટ આવે છે તેના પર ખાસ નજર કરશું તો જેફરીઝ તરફથી બીએસસી માટે આપણને અહીંયા હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે। ટાર્ગેટના ફ્રન્ટ પર નજર કરશો તો તેમને 5,250 પ્રતિ શેરના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે। તેમનું કહેવું છે કે સેબીએ મંગળવાર અથવા તો ગુરુવાર એફએનડીની એક્સપાયરીનો પ્રસ્તાવ તેમને મૂક્યો છે, પરંતુ એનએસસી ફરીથી એફએનડીની એક્સપાયરી જે છે તે ગુરુવારે રાખવાની તેઓ રાખી શકે છે તેવા અહીંયા અનુમાન જોવા મળી રહ્યા છે। ત્યાં ઓઆઈ લિમિટ પર એક સ્પષ્ટતા હજી આવવાની બાકી છે, પણ બીએસસી પર થોડીક એની ઓછી અસર જોવા મળી શકે છે અને રેગ્યુલેટરી રિસ્ક જે છે તે ઓછું થવાથી માર્કેટ શેર્સ વધવાને કારણે કરીને રી રેટિંગ થવાની અપેક્ષા જોવા મળી રહી છે। ત્યાં બીજી તરફ અગર નજર કરશું આઈએફએલ સિક્યોરિટીઝ રિપોર્ટ પર, અહીંયા પણ એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આવતો જોવા મળી રહ્યો છે। લક્ષ્યાંક તેમને 6,200 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે એનએસસીએ એક્સપાયરીઝના દિવસમાં ફેરફારની યોજનાઓ હાલમાં તેમને મુલતવી રાખી છે તે અને બીએસસીના કન્સલ્ટ પેપર બાદ આ યોજના મુલતવી રાખવામાં આવી છે અને ફેરફારથી બીએસસીના માર્કેટ શેર પર અહીંયા જે અસર જે છે થોડી ઘણી ઓછી પડી શકે છે અને FY26ના માર્કેટ શેર જે તે 19% પર યથાવત રહેવાના પણ અહીંયા અનુમાન જોવા મળી શકે છે અને FY26-27માં વોલ્યુમ જે છે તે 33થી 38% રહેવાના પણ અહીંયા અનુમાન જોવા મળી શકે છે। અને ખાસ કરીને અગર EPS ગ્રોથની વાત કરશું તો તે 32% CAGRને પણ અહીંયા અનુમાન જોવા મળી રહ્યા છે। આ કારણસર તેમને ફેર વેલ્યુ જે છે તે 5,000થી વધારીને 6,200 તેમને કરી છે। એટલે ઓવરઓલ બંને જ બ્રોકરેજ રિપોર્ટ ખૂબ જ પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપી રહ્યા છે। આ કારણસર પણ એક બીએસસીને થોડોક સપોર્ટ અહીંયા મળતો જોવા મળી રહ્યો છે। એટલે જુઓ, બીએસસીના સ્ટોકમાં એક સારી તેજી આપણને આવતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું। આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે। તો